નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું જૂનાગઢની। જૂનાગઢમાં સોપારી ખાવાની નાની અમથી બાબતમાં થયેલા ઝઘડામાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ મૃતક જ્યોતિબેન સોલંકી પરમાર તેમના પતિ ભોળાભાઈ સાથે જૂનાગઢમાં રહેતા હતા। સોપારી ખાવાની બાબતે થયેલા વિવાદ બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને આ ઝઘડામાં પતિ ભોળાભાઈએ પોતાની પત્ની पर माथाना भागे गंभीर रीते हुमलो कर्यो અને તેના કારણે જ્યોતિબેન ગંભીર રીતે ઘાયલ થયા અને પરિવારજનોએ તેમને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડ્યા હતા। આમાં એવું છે સાહેબ કે હું સૌ ભાવનગરનો, મારું નામ સાગર છે। અમે 8-9 વર્ષથી રહી છીએ જુનાગઢમાં સક્કરબાગ પાસે અને અમારા દીકરી છે એ વ્યક્તિ ભગાડીને લઈ ગયેલો છે। ભગાડીને લઈ ગયો હતો તો અમારી દીકરીની ઈચ્છા હતી તો અમે રજામંદી દઈ દીધી કે મેં કીધું ભલે એનું જીવન જીવી ખાય, એટલે અમે આગળ કોઈ કાર્યવાહી કરી નહીં અને એ દીકરીને અહીંયા રહેવા દીધી કે ભલે એની રીતે રહેતી, કેમ કે દીકરી ત્યાં જવા માંગતી હતી એટલે અમે નહીં કહી દીધું। પછી આમાં એવું છે કે દીકરી અમારી બહુ ભોળી જ હતી, કોઈ દી સામું બોલે નહીં, કોઈ જાતના લક્ષણ નહોતા દીકરીની, છોકરીને, અમારી બેનને। પછી આ ભાઈ છે તો 5-6 દિવસ પહેલા અમારી પર ઘરે આવ્યો। ઘરે આવીને મેં એને કીધું કે છાપરું બાંધવાનું છે, 1000 રૂપિયા તમને આપીશ, થાય કે વાંધો ને બનાવી દેવું। તો છોકરીએ હોપારી ખાધી, મારી બેને 1-2 હોપારી ખાધી ને તો એ જોઈ કાઢીને કે હોપારી કેમ ખાધી ને ના લાફે લાફે મારવા માંડ્યો। તો મેં એને ના પાડી દીધી કે આવી રીતે તમે ઝઘડો કરો માં મારી બેનને મારો અને તમે તમારી રીતે ઘરે વયા જાવ, અત્યારે બાંધો। એ લોકોને સમજાવીને મેં ઘરે કાઢી મૂક્યા। ઘરે લઈ જાય બદલ પછી એને ત્યાં ઘરે એવી રીતના માર માર્યા છે। બાકી ઘરના બધા એના હતા સભ્ય તોય હાજર, તોય તે માર્યા, એટલી મારી છે દીકરીને, કોમામાં ગાળી દીધી। પછી ત્યાંથી એને દાખલ કરી જુનાગઢમાં હોસ્પિટલ દાખલ કરી તો અમને રાતના 12 વાગે પછી ખબર પડી, રાતના 12 વાગ્યા પછી ખબર પડી કે છોકરી તમારી બેનને વાગી ગયું છે, પોલીસ લેવા આવી એમ। અમે ત્યાં ગયા, જુનાગઢ હોસ્પિટલમાં ગયા ને ત્યાં અહીંયા રાજકોટ લાવવાનું કીધું, સીધું એમ્બ્યુલન્સમાં રાજકોટમાં સીધા લઈને આવ્યા। છોકરી આયા 2 દિવસ કોમામાં રહી, 3 મહિનાથી પ્રેગ્નેન્ટ હોતે છે, 3 મહિનામાં છોકરી, અને આયા